રાજ્યની વિવિધ સ્પોર્ટ્સ સ્કૂલોમાં 2 દિવસીય બેટરી ટેસ્ટ અંતર્ગત વિવિધ ગેમ્સ યોજાઈ। અરવલ્લીના મોડાસામાં પણ અંડર 9 અને 11ના બાળકો માટે ફ્લાઇંગ સ્ટાર્ટ, બ્રોડ જમ્પ, શટર રન સહિતની વિવિધ ગેમ્સ યોજાઈ હતી। જિલ્લા કક્ષાના યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમમાં પસંદગી થયેલા બાળકોને રાજ્ય કક્ષા માટે મોકલવામાં આવશે। ત્યારબાદ મેરિટ મુજબ 39 શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે, જ્યાં વિદ્યાર્થીઓના માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે। આ ટેસ્ટમાં ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે। આ જે ખેલાડીઓની પસંદગી થશે તે ફિટનેસ રિલેટેડ ટેસ્ટ લેવામાં આવે છે। હવે આ ટેસ્ટથી ખેલાડીઓની જે પસંદગી થશે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં તે ખેલાડીઓને કેટલી સુવિધાઓ મળે છે, તેને ભણવાનું, રહેવાનું, ખાવાનું, ન્યુટ્રિશન, ફિઝિયોથેરાપિસ્ટ તે તમામ સુવિધાઓ મળતી હોય છે। હવે તમે એમ કહેશો કે આ સુવિધાઓ તો જનરલી સ્પોર્ટ્સ જે તે નોર્મલ હોસ્ટેલ હોય છે તેમાં પણ મળે છે, પણ આ જે સુવિધાઓ છે એક પર્ટિક્યુલર જે પ્લેયર છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે।